મહાદેવ સાંસારિક કે યોગી? આ પ્રશ્ન સાંસારિક તો મહાદેવને કહેવાય જ નહીં. હા, ગ્રહસ્થ કે યોગી અગર આપણે એવી રીતે વિચાર કરીએ તો થોડું આમાં એક પોઈન્ટ દઈને સમજાવો કે મહાદેવે એમના શરીરનો ભાગ એટલે એમની શક્તિ સંસારની જ્યારે રચના કરવી હતી ત્યારે આપી એવું શિવપુરાણમાં છે, જે બ્રહ્માજીએ એ શક્તિનો ઉપયોગ કરી અને પ્રકૃતિની સર્જન કર્યું. તો પછી એ શક્તિ પાછા કંઈ એમનામાં અંદર ન જાય એટલે સતી સાથે વિવાહ કર્યા અને પછી માતા પાર્વતી સાથે વિવાહ કર્યા. પછી એમને પુત્ર છે, ગણેશ છે, કાર્તિક સ્વામી છે, એમની પુત્રી છે અશોક સુંદરી. તો એ ગ્રહસ્થ આપણે કહી શકીએ, પણ એ પૂર્ણ ગ્રહસ્થ પણ નથી. એ યોગી છે યા યોગેશ્વર કહી શકીએ આપણે એમને, કારણ કે એ ગ્રહસ્થ જીવનની સાથે સાથે એમની તપ, એમની સાધના, એમની આરાધના કરે છે. એટલે મહાદેવ પાસેથી તો આપણને એક બહુ સરસ સંદેશ મળે કે તમે સંસારી આ ગ્રહસ્થ બનીને પણ તમારો તપ, તમે મેડિટેશન, જપ, તપ બધું કરવું હોય તો કરી શકો. એટલે મહાદેવ ના તો ગ્રહસ્થ પૂર્ણ છે, ના સાંસારિક છે. મહાદેવ એટલે યોગી, જે એના ગ્રહસ્થ જીવનની સાથે એમનું યોગ સાધના પણ કરે છે, તપ કરે છે.